આમાં કઈ માપદંડ ન હોય નાખી દેવાનો 13 અચ્છા ગણે 14 એવું તો તે મારામાં હું જોઈ દીધું મારે લગન એક વખત તમને વાછળ જોતા જોયા तो हेलो गाइस आज हम लोग ऊंधियू बनाने जा रहे हैं मकर संक्रांति 2025 गुजराती में करना स्वीट बेंगलोर रसोई अँ आज बनवानु है ऊंधियू अमे जाइए शाक लेवा ऊपर जो पतंगो फूल उड़े के आकाश नहीं देखातु बराबर है। હવે અમે શાક વાક લઈને પછી તમને મળીએ અમે આવી ગયા ભાઈ શાકભાજીની દુકાને શાક બધું વીણવા ભાઈ અમારો પ્લાન એવો છે કે અમારે ભાઈ નાની નાની બટેકી નાખવાની એટલે બટેકી વીણીએ 6 જણાની 6 બટેકી છે ભાઈ આ ભાઈ સિંગુ લે છે A few moments later આમથી બે હાવજ શાક લઈને આવેલા હવે રસ્તામાં નક્કી થયું હોય કે શીરોય બનાવવાનું થાય ભેગો એક ભાઈ શીરાનો સામાન લઈને આવે ને એક ભાઈ બકાલું લઈને આવે સિંગુ લઈને હવે આપણે ફ્લાવર સુધારશું રોટી માટે આ બધી અમારી સિક્રેટ રેસીપી હોવાથી અમે કોઈને કંઈ બતાવતા નથી કે કઈ ભાઈ કઈ રીતે બનાવવાનું આપણે આપણી એક્ચ્યુઅલી માં ચકલા કોઈથી બાજ ન બને કરી ગયો તો ભાઈ આવી ગયો સાથી હાલા છે ઉઠીને જાવ આવીને સુઈ જાવ હાલો મને કેમાં નાખવા છે કેળા ક્યાં ગુજરાત નહીં તો મ્યુટ લાગી ગયું ગરમ મસાલો જોઈએ હવે લેવા જાવ જાવ એફપીએફ માં જાવ છો બધું એવરેસ્ટ ભાઈ બ્રાન્ડિંગ જો ભાઈ પૈસા મોકલવાના હોય તો મોકલજો એ હી ગોચી રે કે આ ભાઈ ચેનલ નહીં હાલવા દે આપણે ભૂકા કાઢ નાખવાનો છે હજી એક નાખ દેવાનો આવી જો લે ફટાફટ હાલે ખેતનો કરે ને આ છે માતાજી સુખી રાખી યાર મને તો એમ કે આ બે વઈ ગયો હોય તું લેવા દે બાકી મને રોટલી બની ગઈ આ તું કહું છું આમાં કઈ માપદંડ ન હોય નાખી દેવાનો 13 અચ્છા ગણે છે કોપીરાઇટ કોપીરાઇટ ક્યાંથી થયા લાગવાનું જ છે તું બોલે એ પ્રમાણે એનો અવાજ ઉપર લાગશે મેન વસ્તુ ગોટ્યું ગોટિયા ગોટિયા બજા રહા હે કાકા આપણે મૂકવાનો છે એટલે આ તો માથું છે આ પૈસા આપણે કઈ ખોટું નથી કહેતા પબ્લિક ને એકદમ પેલો એન્ટરટેનમેન્ટ વાળો વિડિયો જોવા મળે જમવાનું તો બધા બનાવો યોર સાસુ સસરા વોન્ટ્સ ટુ નો યોર લોકેશન ધીરે ધીરે બધા એક્સપર્ટ કારીગર બધું રેડી કરતા જઈએ હા ભાઈ આજે આના એક્સપર્ટ છે હા ભાઈ ધાણામાં છે પ્રતિકભાઈ અમારા જો તમે બધા એકલા લોટ બાંધતા હોય તે રીતે આવ ખોટી છે એકચ્યુઅલીમાં આ રીતે હોય તમારું આપણે થોડુંક તેલ નાખીશું ગોટિયાનો વિડિયો ઉતારો એટલે ગોટી બનાવવા ટાણે હાથમાં જે લોટ સોટે છે તગારું આમ હલી જાય તો એ હલવા દેવાનું માણા વાલી જાય આખો છેલ્લા બદલી આ છીલે છે દેખો ભાઈ આ ભાઈ જીપ પાડી નાખ્યો છે 50 રોટલીનો ટાર્ગેટ બનાવ્યો છે ભાઈએ ये चालू मैच चालू व्लॉग में डांडिया खेलते हुए આ વેગનો આપણું નહોતી ગયો આપણે આને ઝીણી ઝીણી ગોટી કરી લેશું મસ્ત મજાની આવી રીતે મીડિયમ સાઈઝની ગોટી કરશું આપણે હવે બીજો લોટ પડ્યો એની એવી કરી નાખવાની પછી તળી નાખવાની પછી એને તળવાની
અમે જઈ રહ્યા છીએ ગોટીને તળવા માટે. તો ભાઈ હમણાં અમારે નોકરીએ થોડોક લોડ છે એટલે પાછળનું સાફ નથી થયું એટલે એ બધું કંઈ જોવું નહીં. તમે ખાલી ફોકસ કરો અમારી ગોટી ઉપર. ભલે બેંગ્લોરમાં રહેતા હોય પણ ઘણી દસ્તો હે નહીં, ગ્લાસમાં હાલે. બધી વસ્તુ સુધારીને રેડી થઈ ગઈ છે. પાપડ વાપડ એ તરાઈ ગયા છે. તો ડાયરેક્ટ હવે ફાઇનલ સ્કેલ અપ જઈએ. રિએક્શન નખાય છે હવે. કંપની રિએક્શન નાખે ને આ એક એજન્ટનું કામ કરે છે. ભાઈ એપ્રોન છે તમારો? કડી પત્તા પધરાણમ સ્વાહા. નાખવામાં આવશે ડુંગળી. કરો 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 ચાલો. મસ્ત મજાની ગ્રેવી આવવા દેજો થોડું, એટલે ડુંગળી આપણી મસ્ત મજાની પાકી જાય. એટલે થોડાક ટમેટા નાખતો એટલે મસ્ત મજાની ગ્રેવી બની જાય એટલે ઊંધિયું ખાવામાં મજા આવે. આપણે જલાભાઈ જલસો પડી જાય. જલાભાઈ એકચ્યુઅલી સુગંધ આવે છે બહુ જોરદારની. ઊંધિયું હજી તો અમારે અડધા રસ્તે પહોંચ્યું છે પણ સુગંધ ઊંધિયું ની આવવા માંડી છે. તો તમે આ બધું ક્યાંથી શીખ્યા? બેંગ્લોરમાં આવ્યા પછી આ બધી અમારી એવું કહે ને કે હલવાઈ નથી પછી રસ્તો કાઢે. અમે માતાજીને એવી પ્રાર્થના કરીએ કે તમને સારું પાત્ર મળે અને માતાજી તમને સુખી રાખે, અવારનવાર ખમતીદાર રાખે. નેક્સ્ટ યર કોક એવું મળે કે તમારે ખાલી સુધારવું પડે ને બનાવી ઈ દઈએ. તો એ જ ખાલી સુધારે ને બનાવવું મારે પડે એવું નથી કરવાનું. માતાજી એને સુખી રાખે. જે કોઈ અમારા વિડીયોમાં આડાવડી કમેન્ટ કરે ને માતાજી પૂગે. અમારો વઘાર થઈ ગયો છે. હવે અમે બધા શાકભાજી જે કંઈ મિક્સ લાવ્યા છીએ હવે અમે નાખશું આમાં. જો તમે છોકરાઓ ઘરે રસોઈ બનાવતા હોય તો હિંમત રાખવી. હારી નહીં જવાનું, પેશન્સ. માતાજી સુખી રાખે. કંઈક ભડકો થાય, કંઈક દિવાલના કલર બદલી જાય. નાના કુકર થોડુંક નાનું હોય તો ધીમેથી બોલજો. અમારી પાસે આવી એટલી સ્પેસિફિક હતી એટલે અમારે ચલાવવાનું છે. અમને ખબર છે, તમને ખબર છે, બીજા 4-5 જણાને નથી ખબર. સબ્જીને થોડી ને ખબર છે કે કુકર નાનું છે. મોટી નાખી દેશું. શુભ પ્રસંગે જો અમને કંપનીમાંથી રજા મળે તો ઓર્ડર લેવામાં આવે છે. હવે આપણે ટેસ્ટ પ્રમાણે હળદર અને બધી જે મસાલા છે 3 ટેબલસ્પૂન એ આપણે બધા ટેસ્ટ મસ્ત મજાની રીતે ટેસ્ટ પ્રમાણે નાખી દેશું. કોઈ વધારે મીઠું ખાતું હોય, કોઈ ઓછું ખાતું હોય તો એનો વાંક. થોડોક આપણે ટેસ્ટ પ્રમાણે ગરમ મસાલો એડ કરશું. વધારે ન ખવાય ગરમ મસાલો એટલે આપણે થોડોક જ એડ કરશું. હવે આપણે ટેસ્ટ પ્રમાણે નમક એડ કરી દઈશું. આપણે જે પ્રમાણે તમે તીખું અને નોર્મલ ખાતા હોય એ પ્રમાણે તમારે ચટણી એડ કરી દેવાની ભાઈ. જો અહીંયા અમે વાટકી વ્યવહાર રાખ્યા, લીંબુ નથી એટલે હવે અમે લીંબુ લેવા જઈએ બાજુના રૂમે. હે ભાઈ આ જે છે ને આ બધી વસ્તુ આ બધું થઈ જાય તો બિચારા કેવા ડાયા છોકરા છે, કેવા આરામથી ધોવા માંડ્યા ઠામ. એ એવું નહીં કે થઈ ગયા પછી ધોવે. આ વર્ષે નેક્સ્ટ યર અમે હોઈએ ના એવું તો તે મારામાં હું જોયું હતું. મારે લગન કર્યા એ વખત તમને વાછળ જોતા જોયા. એ આ વિડીયો દેખાડવામાં આવશે. આપણો રોટલીનો ઓર્ડર આપેલો હતો એ પૂરેપૂરો ઓર્ડર આવી ગયો છે. આ બાજુ અમારી છાશ બને 2 સીટી જો ધુવાણા કાઢે કુકર. ભેગા થઈ ગયા. સલાડ બનવા માંડ્યું છે હવે. બેબીની એક એક નાખી દીધું. એક વચ્ચે ખાઈ ગયું એટલે એક ઓછી કરી. તો કેટલે રાવણ ને માર્યો બાંધો સમુદ્ર ખારો જો ભવિષ્યની
ખબર હોત તો જો ભવિષ્યની ખબર હોત તો પ્રાણ તજત હું મારો રે લક્ષ્મણ વાંક નથી કઈ મારો રે દોષ નથી કઈ મારો